બનાસકાંઠા જિલ્લામાં હાલ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકવાના મામલામાં એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મેળવાયેલી માહિતી અનુસાર ડીસીના ધુળિયાકોટ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા તેજાભાઈ કપૂરજી માળી નામના શખ્સે તેના ફેસબુક એકાઉન્ટ પરથી એક વિવાદિત પોસ્ટ શેર કરી હતી। જે પોસ્ટ મામલે સ્થાનિક લોકોમાં ઉગ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધવામાં આવી। આ મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે આઈપીસી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ધાર્મિક સંવેદનાને ઠેસ પહોંચાડે તેવી જે સમાજમાં અશાંતિ ફેલાવે તેવી પોસ્ટ મૂકે છે તો પોલીસ કડક કાર્યવાહી કરશે। તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી આવા કેસમાં તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશનું નીચું દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખળ ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને તેમના ડાયરેક્શન અનુસાર કુલ 14 ઇસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંનો એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી માળી રહે ધુળિયા ડીસા ખાતેના છે કે જેના પર સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હું આ રીતે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માગીશ કે આવા કોઈ પણ તત્વો હશે જો એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારે જ કડક કાર્યવાહી